નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર। ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા હેઠળ બાળબૂત બેઠક પર ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પ્રદેશ ભાજપમાં મંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં ભાજપે વિકાસના મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા। સભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ વિધાનસભાની સેમીફાઇનલ જેવી છે। તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ભાજપે ચૂંટણી પૂર્વે જ 700થી વધુ બેઠકો પર બિનહરીફ વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે, જેમાં ભરૂચની 12 બેઠકોનો સમાવેશ થાય છે। આ આંકડો સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસ પાસે ન તો ઉમેદવાર છે, ન તો કોઈ આયોજન। ડોક્ટર કોરાટે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર વિકાસની વણથંભી યાત્રા આગળ ધપાવી રહ્યા છે। મહિલાના મતનો મુદ્દો કરનારાઓને દેશની નારી શક્તિ ક્યારે માફ નહીં કરે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ અભૂતપૂર્વ બહુમતી સાથે વિજેતા બનશે। ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે જોરદાર માહોલ જામેલો છે। આગામી 26 તારીખે મતદાનનો દિવસ છે। લગભગ 10,000થી વધારે સીટો પર સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે। આજે ભરૂચ જિલ્લાની અંદર પણ બાળબૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે। આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા। પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્રણેય લોકોનું ગુજરાત